વંચિત બાળકોને પોષણયુક્ત કરવાના દાવાનું સુરસુર્યું થઈ ગયું। ભોજન આંગણવાડીએ પૂરતા પ્રમાણમાં પહોંચતું જ નથી। આંગણવાડીમાં આવે છે મેનુથી વિરુદ્ધ નાસ્તો, ત્યારે મેનુમાં રહેલો નાસ્તો અને ભોજન આંગણવાડી સુધી પહોંચતું ન હોવાનું સામે આવી રહ્યું છે। છેલ્લા 3 વર્ષથી આંગણવાડીમાં સુખડી નથી આવી। બુધવાર ગુરુવારનો નાસ્તો ભોજન આવ્યું જ નહોતું। રાજકોટ શહેરમાં કુલ 365 આંગણવાડી આવેલી છે। 19,000થી વધુ બાળકો આંગણવાડીમાં આવે છે, પરંતુ આ બાળકો માટેનું જે ભોજન છે તે જ પહોંચતું ન હોવાનું સામે આવી રહ્યું છે। કુપોષિત બાળકો પોષણયુક્ત બને તે માટે રાજ્ય સરકાર છે તેના દ્વારા રાજ્યમાં આવતી તમામ આંગણવાડી છે ત્યાં પોષણયુક્ત આહાર છે તે મોકલવામાં આવતો હોય છે। પણ રાજકોટની જો આંગણવાડીની વાત કરવામાં આવે તો બુધવાર અને ગુરુવાર આ બંને દિવસે આંગણવાડીમાં જે સવારનો નાસ્તો અને બપોરનું જે જમવાનું હતું તે મળ્યું ન હતું, જેને લીધે રાજકોટ શહેર અને જિલ્લાના જે 19,000 બાળકો છે તે ભૂખ્યા રહ્યા હતા। અને સૌથી મહત્વની વાત એ છે કે અહીં જે મેનુ હોય છે, મેનુ યુક્ત જે નક્કી કરેલું ભોજન કે સવારનો જે નાસ્તો હોય છે તે મોકલવામાં નથી આવતો। હું તમને અત્યારે સીધા જ દ્રશ્ય બતાવીશ કે આજે સુખડી, ફ્રૂટ અને જે મગની દાળ છે તે મોકલવાનું હોય છે, પરંતુ અહીં વિપરીત જ નાસ્તો છે તે આવ્યો છે। લાપસી છે, ચીકુ છે અને દાળ ભાત છે। ત્યારે આંગણવાડીના જે બહેન છે આપણે તેના સાથે વાત કરીશું। બેન, જે નાસ્તો મોકલવામાં આવતો હોય છે, બપોરનું જમવાનું હોય છે, જે મેનુ હોય છે તે મુજબનું આવે છે કે એમાં ફેરફાર હોય છે? ના, આપણે મેનુ છે એ મુજબ હોય છે, પણ જેમાં મસાલા ફાડા હોય તો એ કદાચ નથી હોતો, બાકી આપણે રેગ્યુલર આ નાસ્તો આવે છે। બેન, સુખડી આજના મેનુમાં છે, સુખડી આવે છે કે નથી આવતી? ના, સુખડી નથી હોતી, લાપસી હોય છે। બેન, કેટલા ટાઈમથી સુખડી નથી આવી? 3 વર્ષથી હું છું તો ત્યારથી તો સુખડી નથી આવતી, લાપસી ને શીરો ને એ આવે છે। અને બેન, હમણાં વચ્ચે જમવાનું કે સવારનો નાસ્તો છે તે નહોતો મળ્યો, ત્યારે બાળકોની શું સ્થિતિ થઈ ગઈ? ત્યારે અમે દાતા તરફથી નાસ્તો કરાવેલો હતો। કેમેરામેન માધવ ભટ્ટ સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ।